નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની નક્કોર આગાહી। જુલાઈ મહિનાથી લાગુ થઈ ગયા છે નવા નિયમો અને ફેરફારો, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। રાશન કાર્ડ ધારકોને મળશે 8 મોટા ફાયદા। આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક। મોદી સરકારનો મોટો નિર્ણય, ખુશખબર આવી છે। આ તારીખે જાહેર રજા। ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ। શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। અમરેલીમાં ખેતરોનું ધોવાણ, વળતરની માંગ। મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। દરેક ભારતીય પર 4,80,000 રૂપિયાનું દેવું છે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેને તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કે પરેશભાઈએ કહ્યું એટલે પાકું। જૂન મહિનામાં રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે। આ તરફ હવે જુલાઈ મહિનામાં કેવો રહેશે વરસાદ, જાણો શું કહી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવે પરેશ ગોસ્વામીએ પોતાની નવી નક્કોર આગાહી છે એ મિત્રો વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સામાન્ય કરતાં 30%થી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈ મહિનાની અંદર 3જી અને 4થી તારીખથી છૂટાછવાયેલા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળશે। સાથે સાથે આગામી 5 થી લઈને 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી આગાહી અત્યારે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે। આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે। જોકે એક વાત તો છે કે આ બંને કિસ્સામાં કચ્છને સારો એવો લાભ મળશે। તો મિત્રો, આગામી 5 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે, જેના કારણે માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। 1 જુલાઈ 2025થી દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થયો છે, જેનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખર્ચ પર પડશે। નવા નિયમો બેન્કિંગ, રેલવે, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। ચાલો જાણીએ કે કયા નવા નિયમો છે એ જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ લાગુ થઈ ગયા છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા। સતત 4થા મહિને એલપીજી પર મોટી રાહત મળી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત 4થા મહિને ઘટાડો થયો। જુલાઈ મહિનાના પહેલા દિવસે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો થયો। હાલમાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1665 રૂપિયા થયા છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। કોલકાતામાં 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 1769 રૂપિયા છે અને મુંબઈમાં તેમની કિંમત 1616 રૂપિયા છે। પરંતુ મિત્રો, ઘરમાં વપરાતા ગેસ સિલિન્ડર એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યારે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો પાન કાર્ડને લઈને કામના સમાચાર। હવે જો કોઈએ નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સે 1 જુલાઈ મંગળવારથી જ પાન કાર્ડ અરજદારો માટે પાન કાર્ડ વેરિફિકેશન ફરજિયાત કર્યું છે। આ પણ નોંધી લ્યો કે હાલમાં પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર સુધીમાં તેમના પાન કાર્ડને તેમના આધાર નંબર સાથે લિંક કરવાનું રહેશે, નહીંતર તો દરેક પાન કાર્ડ ધારકોને 10,000 રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે। મિત્રો, ત્યાં વિશે ફેરફાર વિશે વાત કરીએ તો જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આજથી યુઝરને યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે। સાથે ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર 1% ચાર્જ લાગશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવ્યા છે કામના સમાચાર। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈથી દર શનિવારે નો સ્કૂલ બેગ ડે નો અમલ થશે।
નવી શિક્ષણ નીતિ વર્ષ 2022 હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાગી વિકાસ માટે લેવાયો છે. શનિવારે બાળકો દફતર વગર શાળામાં આવશે અને અભ્યાસના બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન અપાશે, જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયક બને છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દરેક ભારતીય પર 4,80,000 રૂપિયાનું દેવું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના તાજેતરના અહેવાલો અનુસાર દરેક ભારતીય પર સરેરાશ 4,80,000 રૂપિયાનું દેવું છે. માર્ચ 2023માં આંકડો 3,90,000 રૂપિયાનો હતો, જે દર્શાવે છે કે 2 વર્ષમાં 23% વધારો થયો છે. એટલે કે દરેક ભારતીય પર સરેરાશ 90,000 રૂપિયા દેવું વધી ગયું છે. માર્ચ 2025 સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું $736 બિલિયન હતું, જે GDPના 19.1% છે અને પાછલા વર્ષ કરતાં 10% વધુ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય ખુશખબર આવી છે. મોદી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેતા એક મોટા ખુશખબર મળ્યા. કેન્દ્રીય કેબિનેટે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજનાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને નોકરી અપાવવાની છે. આ યોજના તમામ ક્ષેત્રોમાં રોજગાર પેદા કરવા, રોજગારની સંભાવના વધારવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં જન સુરક્ષા સંતુપ્રિત અભિયાનના ગાંધીધામથી પ્રારંભ કરાયા છે. કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા અભિયાન શરૂ કરાયું છે. આગામી 3 માસ સુધી ચલાવનારા આ અભિયાનમાં PMJJBY છે, PMSBY એટલે કે સાથે અટલ પેન્શન યોજના છે, જનધન ખાતા ખોલાવવા, ડિજિટલ ફ્રોડ અંગે જાગૃતિ જેવા વિષયોને આવરી લેવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખે જાહેર રજા. મજા કરો મિત્રો. જાહેર રજા જો તમે જુલાઈમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો અથવા તો પરિવાર સાથે સમય વિતાવવાની વિચારધારણા રાખો છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યા. ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે 7 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા રહેશે. એટલે કે આ દિવસે તમામ સરકારી કર્મચારીઓ, શાળા, કોલેજો અને કેટલીક ખાનગી સંસ્થાઓને પણ બંધ રહેશે. 7 જુલાઈ 2025 એ ફક્ત રજા નથી, પરંતુ તમારા પરિવાર સાથે સમય વિતાવવાની, તમારા શહેર અને દેશની સંસ્કૃતિને નજીકથી જાણવા અને એક નવી જ શરૂઆત કરવાની તક પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે દૂધ ઘર સહાય. ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકારે નવી પહેલની શરૂઆત કરી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધ ઘર કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દસ્તાવેજો ખોલ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત કુલ મંડળીઓ પાસે જમીન હોય તો તેઓ પહેલાં આ સહાય પામી ન શકતા હતા. તેઓને એકમ ખર્ચના 50% અથવા મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 10માં 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્રેટરી એજ્યુકેશન એટલે કે CBSEએ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. 2026થી 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર થશે. પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે, ત્યારબાદ મેમાં બીજા ચરણમાં આયોજિત કરવામાં આવશે અને બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્ય પુસ્તક પર આધારિત છે. પહેલું ચરણ અંતર્ગત મિત્રો સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય રહેશે, જ્યારે બીજું ચરણ છે એ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની પુરસ્કાર. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જો પોતાની
આગવી કોઠા સૂઝથી ખેતીના વિકાસમાં નવીનીકરતા લાવવા તેમજ નવીન ટેકનિકલ રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં અનાજ ખાસ મિત્રો સરકાર છે એમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવશે. દરેક જિલ્લામાં ખેડૂતો આ અંતર્ગત અરજી કરી શકે છે. અગાઉ આ યોજનાનો લાભ રાજ્યના 5 પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીના ભાગરૂપે મળશે અને 51,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હવે એ રકમ ડબલ કરી દેવામાં આવતા ખેડૂતોને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 1 લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આગવી કોઠા સૂઝથી કૃષિને અધિકારીઓને નિયત નમૂનાઓ રજૂ કરવાના રહેશે. ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિશે વધુ જાણકારી મેળવતા હાલ મિત્રો પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીઓનો સંપર્ક કરવાના રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો એમના વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચ્યા. ગુજરાતમાં ચોમાસાની સિઝન વધતા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેમાં લોકોને હાલત સામાન્ય કરતાં વધુ રહેશે. શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ આપણે જણાવી દઈએ છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો વાવેલા શાકભાજીઓને પણ ભારે નુકસાન થયું છે. સીધી અસર શહેરી લોકો પર પડશે. તો મિત્રો એમને લઈને પણ અત્યારના સમાચાર સામે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે ફ્રી સિલાઈ મશીન. ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે એક નવીન કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે, જેને મિત્રો મફત સિલાઈ મશીન યોજના વર્ષ 2025 તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર ખાસ મિત્રો બનવાનો છે, જેથી તેઓ 3 થી 4 વર્ષ રોજગાર મેળવી શકો. યોજનાના નામ ખાસ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સરદાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને પણ મિત્રો આપને જણાવી દીધું અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ પહેલને છે એ આગળ વધારવામાં આવી છે. હાલમાં આ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્ર છે. આ સાથે રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે શું ખરેખર 1 જુલાઈથી પેટ્રોલ ડીઝલ થશે બંધ? દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં છે એ લઈ રહી છે, જેના કારણે મિત્રો 1 જુલાઈ 2025થી જ વાહનોનું રજિસ્ટ્રેશન છે એ કરાવવું છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન 10 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે પેટ્રોલ વાહનોનું ડીઝલ એટલે કે મિત્રો જે રજિસ્ટ્રેશન છે એ 15 વર્ષ માટે માન્ય રહેશે. તો મિત્રો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ઉપર મફત અનાજની સાથે 8 લાભ મળશે. રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. હવેથી રાશન કાર્ડ પર 8 ફાયદા મળશે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યા, જાણો તમને કેટલો લાભ મળશે. તો કે મિત્રો ભારત સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે. જે લોકો ગરીબી રેખા નીચે આવતા હોય એમને સરકાર દ્વારા રાશન આપવામાં આવશે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે રાશન કાર્ડ. જૂન 2025થી જ બધા APL, BPL, પીળા, ગુલાબી રાશન કાર્ડ પર 8 નવા લાભો છે આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી જ આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ તો રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે તો એડવાન્સમાં રાશન. દેશમાં અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રાશન એટલે કે ખાસ મિત્રો ઘઉં છે, ચોખા છે આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકારે તારીખો બદલીને 25 મેથી એડવાન્સ રાશન આપવાનું નક્કી કરી દીધું છે. 9 પ્રકારના ખાદ્ય સામગ્રી એટલે કે 1 જૂન બાદ રાશન કાર્ડ પર રાશન લેવાથી 7 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. આ સિવાય જો કોઈની પાસે રાશન કાર્ડ નથી તો તે ફિંગરપ્રિન્ટ અથવા તો OTP દ્વારા પણ રાશન મેળવી શકે છે. વન રેશન એટલે કે રાશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધાનો લાભ મળશે.
આ સુવિધા માટે પ્રવાસીય કોઈ પણ મિત્રો કહી શકે મજૂરો છે એ દેશના કોઈ પણ ભાગોમાં રહેવા માગતા હોય તો પોઈન્ટની અંદર રાશન મેળવી શકે છે કાર્ડની અંદર. સાથે હેલ્થ વીમો, હવે રાશન કાર્ડ ધારકોને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ વીમો છે એ પણ મળવાપાત્ર રહેશે. આનાથી ગંભીર બીમારી અને અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ અથવા તો રાશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 થી લઈને 8 સિલિન્ડર મળતા રહેશે, જે એકાઉન્ટ પર મળશે અને સબસિડી એકાઉન્ટ ઉપર મળશે. યોજના હેઠળ મહિલાઓને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે એક્સ્ટ્રા લાભો